નાના મોટા બધાને ખૂબ જ ભાવતા અને ઉત્તરાયણ પણ જેના વગર અધૂરી લાગે ને તેવા ક્રિસ્પી કુરકુરા મમરાના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં ઉમેરીશું આપણે 4 કપ ભરી અને મમરા જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ને ત્યાં સુધી આપણે મમરાને એકદમ સારી રીતે લો ફ્લેમ પર શેકવાના છે। તો મમરાને શેકાતા કેટલો સમય લાગશે તે એની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે। જૂના મમરા હોય તો તેને શેકાતા થોડો સમય લાગે છે અને નવા મમરા હોય તો તેને શેકાતા ઓછો સમય લાગે છે। અને હવે તમે જુઓ કે થોડી જ વારમાં મમરા એકદમ સરસ મજાના ક્રિસ્પી એવા થઈ ગયા। તો હવે ગેસની ફ્લેમને બંધ કરી અને આ મમરાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને હવે એક નોનસ્ટિક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં ઉમેરીશું 1 ચમચી જેટલું ઘી અને ઘી ગરમ થાય એટલે આપણે આમાં ઉમેરીશું 1/4 કપ ભરી અને ગોળ। તો ગોળને મેં આ રીતે નાનો છીણી અને પછી લીધેલો છે। તો 3 કપ અહીંયા મમરા હોય તો તેની સામે 1 કપ જેટલો ગોળ લેવાનો। અહીંયા મેં 4 કપ જેટલા મમરા લીધા છે એટલે મેં 1/4 કપ ગોળ લીધેલો છે અને ગોળને ચલાવતા 1.5 થી 2 મિનિટ જેવો સમય મને થયો છે અને હજી થોડો ગોળ મેલ્ટ નથી થયો। તો આ રીતે તમારે ચલાવતા ગોળને એકદમ સારો એવો મેલ્ટ કરી લેવાનો અને હવે આ ગોળને શેકાતા 3 મિનિટ જેટલો સમય થયો છે। તો આપણે આ રીતે પાણી ભરેલી વાટકીમાં થોડો એવો ગોળના ટીપા નાખી અને ઠંડો થાય પછી આપણે ચેક કરીએ તો તમે જુઓ તે ખેંચાય છે। તો હજી આ પાયો આપણો પરફેક્ટ નથી બન્યો। ફરીથી આપણે આને 1 મિનિટ સુધી થવા દઈશું અને હવે 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે। તો ફરી આપણે પાણીમાં થોડા એવા ગોળના ટીપા નાખી અને ચેક કરીએ તો તમે જુઓ કે કાચની જેમ આ ગોળ તૂટે છે। તો આ પાયો આપણો એકદમ પરફેક્ટ એવો બનેલો છે। હવે આપણે આમાં જે ક્રિસ્પી કરીને મમરા રાખેલા ને તે આપણે આમાં ઉમેરી દઈશું અને ફટાફટ આપણે આ ગોળ અને મમરાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ પ્રોસેસ એકદમ આપણે ઝડપથી કરવાની છે। તો તમે જુઓ કે થોડી જ વારમાં આપણા મમરા અને ગોળ એકદમ સારા એવા મિક્સ થઈ ગયા। તો હવે આ મિશ્રણને આપણે થોડું એવું થાળીમાં કાઢીશું અને બાકીનું આપણે કઢાઈમાં જ રાખીશું કારણ કે ઠંડુ થઈ જશે ને તો પછી આપણે લાડુ નહીં બનાવી શકીએ। અને હવે પાણીવાળા હાથ કરી અને એકદમ હલકો ફૂલકો વધારે પડતો ટાઈટ એવો લાડુ નથી બનાવવાનો। આ રીતે હલકો ફૂલકો એવો લાડુ બનાવીશું। તો તમે જુઓ કે કેટલો સરસ મજાનો ગોળ એવો લાડુ બની ગયો ને। આ જ રીતે બધા લાડુ હવે આપણે બનાવી લઈશું। તો હવે આ ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવતા ક્રિસ્પી કુરકુરા મમરાના લાડુ બનીને તૈયાર છે। તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મારા બધા વ્યુઅર્સને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ।